અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા આશરે 16 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ ભવ્ય આયોજન માટે રાત્રે 2 વાગ્યાથી જ ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, જે રથયાત્રા પૂર્ણ થતા સુધી સતત કાર્યરત રહેશે। सुरक्षा व्यवस्था में 1 जेसीपी, 4 डीसीपी, 6 एसीपी, 18 पीआई, 30 पीएसआई सहित 800 ट्राफिक पोलीस कर्मीओ, 300 होमगार्ड और 350 टीआरबी जवानों मळीने कुल 1500 थी वधु अधिकारीओ और कर्मचारीओ तैनात रहेशे। ट्राफिक ने सुचारू राखवा माटे 23 क्रेन, 9 इंटरसेप्टर वाहनों और पेट्रोलिंग कार तैनात करवामां आव्या छे। रथयात्राना रूट पर 6 जेटला डायवर्जन आपवामां आव्या छे અને પ્રતિબંધિત રૂટ અંગે જાહેરનામું બહાર પાડીને શહેરીજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી। મુખ્ય રથયાત્રા ઉપરાંત શહેરની અન્ય 6 નાની રથયાત્રાઓનું પણ સુપરવિઝન ટ્રાફિક વિભાગ કરશે। આપણે આ જે રથયાત્રા બંદોબસ્ત છે એને 9 સેક્ટરમાં ડિવાઈડ કરેલો છે। દરેક સેક્ટર ઉપર પીઆઈ કક્ષાના અધિકારીનું સુપરવિઝન રહેશે અને એની ઉપર એસીપી, ડીસીપી અને જેસીપી સરનું પણ સુપરવિઝન રહેશે। માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલી છે અને 6 જેટલા રૂટ કે જે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને એની સામે જે ઓપ્શનલ રૂટ છે એની વિગતો આજે આપણે તમામ ન્યૂઝપેપરની અંદર આપેલી છે।